जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगत गुरु वाला गीता प्रेमी दर्शको आप सौना हृदय में बिराजमान परमात्मा ने प्रणाम। गीता सत्संग में आपनी पावन उपस्थिति ने हूँ वंदन करी गीता ज्ञान गंगा नई चैनल में श्रीमद भगवद गीता श्री कृष्ण अर्जुन संवाद गुजराती में आपनु हार्दिक स्वागत करू छूं। सौने मारा जय श्री कृष्ण, जय माताजी, राधे राधे। आओ आपणे सौ साथे मळी भगवान नो जय जयकार करिए। कृष्ण कन्हैया लाल की जय, गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। मित्रों, मारो प्रयास गमतो होय ने अंत सुधी गीता सत्संग में जोड़ाई रहवा मांगता होय तो गीता ज्ञान गंगा चैनल जरूर थी सब्सक्राइब करी लेजो। मारा वाला गीता प्रेमी सज्जनों, श्रीमद भगवद गीता अथ 9मो अध्याय राजविद्या राजगुह्य योग, श्लोक नंबर 29। समोहम सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रिय ये भजन्ति तुमां भक्त्या मयि ते तेषु चाप्यहम। હું સર્વ પ્રાણીઓમાં સમભાવમાં રહેલું છું, આથી મને કોઈ અપ્રિય નથી અને પ્રિય પણ નથી। તો પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં જ છે અને હું પણ એમનામાં જ પ્રત્યક્ષ પ્રગટ થાઉં છું। વાલા મિત્રો, ભગવાન અર્જુનને સમજાવતો પ્રેમી ભક્ત ભગવાનની ભક્તિ કઈ રીતે થાય અને એકદમ સરળમાં સરળ રીત કઈ રીતે ભગવાનને પામી શકે એ વિશે ભગવાન આગળના 26મા શ્લોકથી 26, 27, 28 ને આ 29મા શ્લોકમાં કહે છે કે 26મા શ્લોકમાં કહી ગયા કે કોઈ પણ ભક્ત મને પત્રમ પુષ્પમ ફલમ તોય એમાં ભક્તવા પ્રયચ્છતિ। કોઈ પણ ભક્ત મને પ્રેમપૂર્વક પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે અને નિષ્કામ પ્રેમી ભક્ત પ્રેમપૂર્વક અર્પણ કરેલું એ પત્ર પુષ્પથી પણ હું પ્રીતિ સહિત અંગીકાર કરું છું। 27મા શ્લોકમાં કહ્યું કે હે કુંતી પુત્ર, યદ કરોષી યદસ્નાસી યજુહોષી દદામસી યત, તું જે કંઈ કર્મ કરે, જે કંઈ ખાય, હોમે, જે કંઈ દાન આપે, જે તપ કરે, બધું મને અર્પણ કર। કારણ કે તારે કોઈ વિશેષ ક્રિયા કરવાની જરૂર નથી। વિશેષ ક્રિયા કરવા માટે તો સાધન સામગ્રી, સ્થળ, કાળ, પરિસ્થિતિ બધાનો સહયોગ જોઈએ, પરંતુ તું જે કંઈ પણ કર્મ કરે મારા અર્થે કર। અને 28મા શ્લોકમાં ભગવાને કહ્યું શુભા શુભમ ફલમ રેવમ મોક્ષસે કર્મ બંધનમાં। કોઈ શુભ અને અશુભ કર્મ જે બંધન અને મોક્ષનું કારણ છે, પરંતુ તું મારો શરણાગત થઈ જઈશ, મને અર્પણ કરીશ તો આ કર્મ બંધનમાંથી તું આપોઆપ છૂટી જાય। તો મિત્રો, ભગવાન અહીં પોતાના ભક્તના વિશેની વાત કરે છે તો દરેકના મનમાં શંકા એ થાય કે ભગવાનની ભક્તિ કરવાથી જ મુક્ત થવાય છે કર્મ બંધનથી, અને જે ભગવાનની ભક્તિ નથી કરતો તો શું એ મુક્ત નથી થતો? તો આ 29મા શ્લોકમાં ભગવાન એ વિશે ચર્ચા કહે છે કે સર્વ પ્રાણીઓમાં સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષાસ્તિ ન પ્રિય ન ભજન્તિ તુમા ભક્તા મયિ તે તેષુ ચાપ્યહમ। મિત્રો, શાસ્ત્રોમાં તો કહ્યું છે કે ભગવાન દયાળુ છે, પક્ષપાત રહિત છે। તો આ તો વિષમ દ્રષ્ટિ થઈ કે ભગવાનને ભજનારાનું જ કલ્યાણ થાય અને ભગવાનને ન ભજનારાનું, ભગવાનને સમર્પિત ન થનારાનું, ભગવાનના ભક્તનું કલ્યાણ ના થાય, આવું શું હોઈ શકે? તો ભગવાન એ વિશે જ કહે છે કે સમોહમ સર્વભૂતેષુ, કે હું સ્થાવર જંગમ વગેરે સગળા પ્રાણીઓમાં વ્યાપક રૂપે અને કૃપા દ્રષ્ટિએ સમાન જ છું। તો તાત્પર્ય એ થયું કે હું સર્વમાં સમાન રૂપે વ્યાપક અને પરિપૂર્ણ છું। મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના, ગીતા અધ્યાય 9મો શ્લોક 4। કહું બધામાં મૂર્તિમંત છું અને મારી સર્વ ઉપર સમાન રીતે કૃપા દ્રષ્ટિ છે। સુહદમ સર્વભૂતાનામ, ગીતા અધ્યાય 5મો શ્લોક 29, કે બધા ભૂતો ઉપર હું સુહૃદ છું એટલે કે કૃપા કરવા વાળો છું, કૃપાળુ છું। હું ક્યાંય પણ કમ એટલે કે ઓછું અને ક્યાંય પણ અધિક એટલે કે વધુ છું એવું નથી। નાનામાં નાની કીડી માં હું કમ છું ને હાથીમાં મોટો છું એવું નથી। અંતંજમાં હું કમ છું અને બ્રાહ્મણમાં હું અધિક છું એવું નથી। જેઓ મને પ્રતિકૂળ વર્તે છે તેમાં હું ક્રમ છું અને જેઓ મારા અનુકૂળ વર્તે છે તેમનામાં હું અધિક છું। એટલે કે જે મને માને છે એમનું હું બુરું કરું છું અને જે મને
જે મને માને છે એમનું હું હિત જ કરું છું, અને જે મને નથી માનતા, જે મારું તૃણા કરે છે, તિરસ્કાર કરે છે, તો હું એમનું બુરું કરું છું એવું વાત છે જ નહીં. કારણ કે તમામ પ્રાણીઓ મારો અંશ છે. મમ વંશે જીવ લોકે જીવ ભૂતે સનાતન. મારું જ સ્વરૂપ છે, અને મારું સ્વરૂપ હોવાથી તેઓ મારાથી કદી અલગ થઈ શકતા જ નથી, અને હું પણ તેમનાથી કદી અલગ થઈ શકતો જ નથી. એટલા માટે હું સર્વમાં સમાન છું, ક્યાંય પણ મારો પક્ષપાત નથી. અને મિત્રો, આ ઘટના મહાભારતના જ્યારે અશ્વત્થામાએ અભિમન્યુ, અર્જુનના પુત્ર અભિમન્યુની પત્ની ઓત્રાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો અને અભિમન્યુ ગર્ભમાં મરી ગયો, ત્યારે ભગવાન હાથમાં જળ લઈને સંકલ્પ કરે છે કે મારે કૌરવો તરફ દ્વેષ ભાવ હોય અને પાંડવો તરફ પ્રેમ ભાવ હોય, જો આવો મારો પક્ષપાત ભાવ ન હોય તો જ ઓત્રાના ગર્ભ સજીવન થાય, અર્થાત પરીક્ષિત સજીવન થાય. તો મિત્રો, સજીવન થયો હતો. તો આટલું મહાભારતનું યુદ્ધ દેખનારની દ્રષ્ટિએ પાંડવોના પક્ષમાં હોવા છતાં, કૌરવોનો વિરોધ કરવા છતાં, નરોવા કુંજરોવા જેવી નીતિ કરવા છતાં પણ ભગવાનનો સંકલ્પ ફળીભૂત થઈ મૃત ગર્ભ સજીવન થાય છે. તો મિત્રો, આ એક સચોટ પુરાવો છે. તો ભગવાન આ જ વસ્તુ અહીં કહે છે કે મારો ક્યાંય પણ પક્ષપાત નથી. તાત્પર્ય એ છે કે પ્રાણીઓમાં જન્મથી જ, કર્મથી જ, પરિસ્થિતિથી અને ઘટનાથી સંયોગ અને વિયોગ વગેરે અનેક વિષમતાઓ હોવા છતાં પણ હું સર્વથા સર્વદા સહુમાં સમાન દ્રષ્ટિથી જ વ્યાપક છું. ક્યાંય પણ કમ એટલે કે ઓછું અને ક્યાંય પણ વધારે નથી. નમે દ્વેષોતિ નમે પ્રિય. અહીં પ્રિય શબ્દને રાગનો વાચક માનવો જોઈએ, કેમ કે પ્રાણી માત્ર ઉપર ભગવાનની સમાન રીતે પ્રીતિ છે. સબ મમ પ્રિય સમ મમ ઉપાજતે માનસમાં આવે છે. આથી ભગવાન તેનો નિષેધ કેવી રીતે કરી શકે? અને બીજી વાત કે દ્વેષ શબ્દની સાથે રાગ શબ્દને બંધ બેસી શકે છે, કેમ કે રાગ અને દ્વેષ આ બંને દ્વંદ્વો છે, અને આ દ્વંદ્વોનો અહીં નિષેધ કરવામાં આવે છે કે નમે દ્વેષોસ્તિ નમે પ્રિય. તો પહેલો ભગવાને કહ્યું કે હું સઘળા પ્રાણીઓમાં સમાન છું, અને હવે એનું જ વિવેચન એટલે વિસ્તારથી કહે છે કે કોઈ પણ પ્રાણી મારા રાગ દ્વેષનો વિષય નથી. એટલે કે મારું કોઈ ગમતું અને અણગમતું કોઈ છે જ નહીં. દાખલા તરીકે આપણા શરીરના બે હાથ હોય, તો એ હાથમાં આપણા માટે કોઈ પક્ષપાત ના હોય કે આ જમણો હાથ મારો સારો છે અને ડાબો હાથ મારો ખોટો. આ દરેકની ક્રિયા અલગ અલગ છે, પરંતુ આપણને એવો ભાવ હોતો નથી. તેવી જ રીતે ભગવાનના અંશ જીવાત્મા, તો ભગવાન અને જીવાત્મા માટે કોઈ પણ પક્ષપાત ન હોય. હા, દરેક પ્રાણી માત્રના કર્મ તેના સ્વભાવની દ્રષ્ટિએ, તેના કર્મની દ્રષ્ટિએ, તેના ગુણધર્મોની દ્રષ્ટિએ, તેની પ્રકૃતિની દ્રષ્ટિએ અલગ અલગ હોઈ શકે. જેમ એક માનો એક પુત્ર સજ્જન હોય અને એક પુત્ર દુર્જન હોય, તો મા બાપનો કદી સજ્જન દુર્જન પ્રત્યે પક્ષપાત ન હોય. હા, દુર્જનને સુધારવા માટેની ચેષ્ટાઓ માટે દુર્જન ઉપર થોડું ત્રાડન હોય, અને સજ્જન જે શરણાગતિ છે, અનુકરણ કરે છે, કીધું માને છે, તો એના પ્રત્યે થોડો પ્રેમ ભાવ દેખાય. પણ વાસ્તવમાં બેમાંથી કોઈનું અહિત મા બાપ ના વિચારે, બંનેનું ભલું જ વિચારે. તો ભગવાન અહીં એ જ કહે છે કે મારાથી વિમુખ થઈને પણ કોઈ પ્રાણી શાસ્ત્રીય રીતે યજ્ઞ દાન વગેરે ગમે તેટલા શુભ કર્મો તો કરે તો પણ તે મારા રાગનો વિષય નથી. અને બીજું, શાસ્ત્ર નિષેધ, અન્યાય, અત્યાચાર વગેરે ગમે તેટલા અશુભ કર્મો કરે તો પણ તે મારા દ્વેષનો વિષય નથી. કારણ કે હું સઘળા જ પ્રાણીઓમાં સમાન રીતે વ્યાપશું, અને બધા ઉપર મારી સમાન કૃપા છે, અને બધા જ પ્રાણીઓ મારો અંશ હોવાથી મને સમાન રીતે પ્રિય છે. હા, એ વાત જરૂર છે કે જે સકામ પૂર્વક શુભ કર્મ કરશે તે ઊંચી ગતિ પામશે, અને જે અશુભ કર્મ કરશે તે નીચી ગતિમાં અર્થાત નરકમાં 84ના ચક્કરમાં જશે. પરંતુ તે બંનેમાં પુણ્યાત્મા અને પાપાત્મા હોવા છતાં પણ મારામાં
એમના પ્રત્યે રાગ દ્વેષનો કોઈ જ વિષય નથી. કારણ કે મારા રચેલા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ પંચભૌતિક પદાર્થો પણ પ્રાણીઓના સારા નરસા આચરણો અને ભાવોને લીધે તેમનું રહેવાનું સ્થાન આપવામાં અને તેની તરસ છીપાવવામાં, તેમને પ્રકાશ આપવામાં, તેમને હરવા ફરવા માટે અવકાશ આપવામાં રાગ દ્વેષ પૂર્વક કદી વિષમતા નથી કરતા. સૂર્ય શું દુર્જનને પ્રકાશ અને જીવન નથી આપતો અને સજ્જનને શું વધુ આપે છે? ગંગા માતા શું દુર્જનને ડૂબાડી દેશે, પાણી પીવા નથી આપતો અને સજ્જનને શું અમૃત આપે છે? તો આ બધું સમાન રીતે પ્રદાન કરે છે. પછી પ્રાણીઓ તેમના સારા નરસા આચરણોના લીધે મારામાં રાગ દ્વેષનો વિષય કેવી રીતે બને? કારણ કે એ તટસ્થ છે, અર્થાત તે નથી બની શકતા, કારણ કે તેઓ સાક્ષાત મારા જ અંશ છે, મારું જ સ્વરૂપ છે. જેમ એક હાથમાં અથવા એક પગમાં કોટો વાગ્યો અથવા પીડા થઈ તો એ એર્યું એ હાથ કે પગ આખી રાત ઊંઘ આવવા નથી દેતો, સતત તેના તો ધ્યાન રાખે છે, અસહ્ય પીડા આપે છે, તો પણ શરીરના બીજા અંગો તેનું તિરસ્કાર નથી કરતા. એવી જ રીતે કોઈ મારા વચનો કે સિદ્ધાંતો અનુસાર ચાલવા વાળો હોય તથા પુણ્યાત્મામાં પણ પુણ્યાત્મા હોય અને બીજો મારા વચનો વિરુદ્ધ, મારા સિદ્ધાંતોનું ખંડન કરવા વાળો હોય, મારી વિરુદ્ધ ચાલવા વાળો હોય તથા પાપીમાં પણ પાપી હોય, તો આ બંને પ્રકારના વ્યક્તિઓ સાથે કે પ્રાણીઓ સાથે કોઈના પ્રત્યે પ્રીતિ એટલે કે મને રાગ દ્વેષ નથી. તેમના એકબીજાના વર્તવામાં અને આચરણમાં ભેદ છે. એટલા માટે તેમના પરિણામ એટલે કે કર્મફળમાં ભેદ જરૂર હશે, પરંતુ મારો કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી. જો કોઈના પ્રત્યે રાગ દ્વેષ હોત તો સમોહમ સર્વભૂતેષુ એમ કહેવાનું શક્ય હોત જ નહીં, કારણ કે વિષમતાને કારણે જ રાગ દ્વેષ થાય છે. ભગવાન સ્વયં બોલી રહ્યા છે. એક એક શબ્દ બહુ સમજવાનો છે. ભગવાન કહે છે કે પ્રેમ પૂર્વક મારું ભજન કરવા વાળા મારા છે અને હું તેમનામાં શું, એવું તાત્પર્ય એ નથી જેઓ સામાન્ય જીવ છે અને મારી આજ્ઞાની વિરુદ્ધ વર્તનારા છે તેઓ પણ મારામાં અને હું તેમનામાં નથી એવું પણ નથી, પરંતુ તેઓ પોતાને મારામાં માનતા નથી. એવું કહી દેશે કે અમે સંસારી જીવો છીએ, સંસારમાં રહેવા વાળા છીએ. એ નથી સમજતા કે સંસાર અને શરીર કદી એકરૂપ કે એક રસ રહેતા નથી. તો એવા શરીર અને સંસારમાં આપણે કેવી રીતે સ્થિત રહી શકીએ? અને ન જાણવાના કારણે તેઓ પોતાને સંસાર અને શરીરમાં સ્થિત માને છે. એમની અપેક્ષા જેઓ દિવસ રાત મારું ભજન સ્મરણ કરે છે, અંદર બહાર ઉપર નીચે સર્વ સ્થળે સર્વ કાળમાં બધી જ વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ, ક્રિયા વગેરે અને સ્વયં તેમનાથી મને અભિન્ન માને છે, તેઓ મારામાં વિશેષ રૂપથી છે અને તેઓમાં હું વિશેષ રૂપે છું. મિત્રો, અહીં એક સિદ્ધાંત સમજવા જેવો છે. દાખલા તરીકે જેલમાં રહેનારો વ્યક્તિ પોતાને જેલમાં આનંદિત માને છે, એ સંસાર વાળાઓને જેલમાં રહેવા વાળા માને છે. કારણ કે વચ્ચે દિવાલ છે, વચ્ચે જાળી છે. પેલી બાજુ વાળો જો જાતે વિચારે કે હું મુક્ત છું, સામે વાળા જેલમાં છે, અને સંસાર વાળો બિચારો કે એ પાપી છે અને એ પાપી જેલમાં છે. જેવી રીતે પાગલ પોતાની જાતને પાગલ નથી માનતો, દુનિયાને પાગલ માને છે. જેવી રીતે શરાબી કબાબી દુર્જન વ્યક્તિ કહે છે કે દુનિયા સારી નથી, સજ્જન વ્યક્તિ કહે છે કે દુનિયા સારી છે. તો આ પોતાની મતિ અનુસારની દ્રષ્ટિ છે. ભગવાનની દ્રષ્ટિ આવી નથી. ભગવાનની દ્રષ્ટિ સમદ્રષ્ટિ છે. જેવી રીતે કોઈ પુત્ર સારું કર્મ કરે તો સુપુત્ર કહેવાય અને ખરાબ કર્મ કરે તો કુપુત્ર કહેવાય. તો આ સુપુત્ર અને કુપુત્ર નો ભેદ તો આચરણના કારણે છે. મા બાપના પુત્ર પ્રેમમાં કોઈ જ ફરક નથી પડતો. ગાયના ઓચડમાં જીવાત રહે એટલે કે ચોચડ રહે તો તેઓ દૂધ ન પીતો લોહી પીવે છે. તો આ વિષમતા ગાયની નથી, પરંતુ એ ચોચડોને પોતાની સ્વભાવની છે. વીજળી દ્વારા ક્યાંક બરફ જામી જાય છે અને ક્યાંક આગ પેદા થાય છે. તો વિષમતા વીજળીની નથી, પરંતુ યંત્રોની છે. એવી જ રીતે ભગવાનમાં રહેતા હોવા છતાં પણ ભગવાનને નથી માનતા. અને તો વિષમતા તે વ્યક્તિઓનું છે, તે પ્રાણીઓની છે, ભગવાનની નથી. જેવી રીતે લાકડાનો ટુકડો અને કાચનો ટુકડો
અને બિલોરી કાચ. તો આ ત્રણેયમાં સૂર્યની કોઈ વિષમતા નથી, પણ સૂર્યની સામે તડકામાં રાખતો લાકડાનો ટુકડો સૂર્યના કિરણને રોકી દેશે. કાચનો ટુકડો કિરણોને રોકી શકતો નથી અને બિલોરી કાચ કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરીને અગ્નિ પ્રગટ કરી દેશે. તો તાત્પર્ય એ થયું કે વિષમતા સામે આવનારા પદાર્થોની છે, સૂર્યના કિરણોની નથી. સૂર્યના કિરણો તો બધા ઉપર એક સરખા જ પડે છે. જેટલો એ પદાર્થ તેનો સ્વીકાર કરે છે તેટલા કિરણો તેમાં પ્રગટ થઈ જાય છે. તેવી જ રીતે ભગવાન બધા જ પ્રાણીઓમાં સમાન રૂપે વ્યાપક છે, પરિપૂર્ણ છે, સુહૃદ છે, કૃપાળુ છે. પરંતુ જે પ્રાણીઓ ભગવાનની સન્મુખ જાય છે, ભગવાનનું અને ભગવાનની કૃપાનું પ્રાગટ્ય તેમનામાં વિશેષ થઈ જાય છે, તેમની ભગવાનમાં અધિક પ્રીતિ હોય છે. ભગવાનની પણ એટલી અધિક પ્રીતિ સામેવાળામાં હોય છે. તેઓ પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દેશે તો ભગવાન પણ સ્વયં પોતાની જાતને અર્પિત કરી દેશે. આ રીતે ભક્તોનો ભાવ અનુસાર ભગવાનની વિશેષ કૃપા, વિશેષ પ્રેમ પ્રગટ થઈ જાય. તો મિત્રો તાત્પર્ય એ થયું કે મનુષ્યો સંસારિક રાગના કારણે જ પોતાને સંસારમાં માને છે. જ્યારે તેઓ ભગવાનનું પ્રેમપૂર્વક ભજન કરવા લાગી જાય ત્યારે તેમનો સંસારિક રાગ દૂર થઈ જાય છે અને તેઓ પોતાની દ્રષ્ટિ એ ભગવાનના થઈ જાય છે અને ભગવાન તેમના થઈ જાય છે. ભગવાનની દ્રષ્ટિમાં તો વાસ્તવમાં એ ભગવાનના જ હતા અને ભગવાન પણ તેમના જ હતા, પરંતુ કેવળ રાગના કારણે એ વ્યક્તિ અથવા પ્રાણીઓ પોતાને ભગવાનના માનતા ન હતા. તો અહીં ભગવાને એ ભજંતી પદોમાં એ સર્વનામ પદ આપ્યું, જેનું તાત્પર્ય એ થયું કે મનુષ્યો કોઈ પણ દેશ, વેશ, અવસ્થામાં કે કોઈ પણ સંપ્રદાયના, કોઈ પણ વર્ણના, કોઈ પણ આશ્રમના, ગમે તે યોગ્યતાવાળા હોય, પરંતુ જો મારું ભક્તિપૂર્વક ભજન કરે તો તેઓ મારામાં જ છે અને હું તેઓમાં જ છું. જો અહીં ભગવાન કોઈ વર્ણ, આશ્રમ, સંપ્રદાય, જાતિ વગેરેને અનુલક્ષીને કહે તો ભગવાનમાં વિષમતા, પક્ષપાત હોવું સિદ્ધ થઈ જાય. પરંતુ ભગવાને એ પદથી સૌને ભજન કરવાની અને હું ભગવાનમાં છું અને ભગવાન મારામાં છે એવો અનુભવ કરવાની પૂરી સ્વતંત્રતા આપી રાખી છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષોસ્તિ ન મે પ્રિય એ ભજંતી તુયમાં ભક્ત્વા મયી તેષુ ચાપ્યહમ. મિત્રો, સત્સંગને અહીં વિરામ આપીએ. આગળ આના જ અનુસંધાનમાં ભગવાન કહેશે અને આપણે શ્રવણ કરીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare.